નમસ્કાર, હું છું તુલસી સલખણા. આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત. એવી સ્પેશિયલ સ્ટોરી જે દરેક મોબાઈલ યુઝર, દરેક બેંક ખાતા ધારક અને દરેક ઇન્ટરનેટ વપરાશકર્તા માટે જાણવી અત્યંત જરૂરી છે. આજના ડિજિટલ યુગમાં દુનિયા આપણા હાથમાં આવી ગઈ છે. એક ક્લિકમાં પૈસા ટ્રાન્સફર થાય છે અને ખરીદી થઈ જાય છે, ટિકિટ બુક થઈ જાય છે અને સરકારી સેવાઓ પણ ઘરે બેઠા મળી જાય છે. પરંતુ આજ ડિજિટલ દુનિયામાં એક એવી અદ્રશ્ય ખતરો પણ છે જે તમારી વર્ષોની કમાણી માત્ર થોડા જ મિનિટોમાં ગાયબ કરી શકે છે. આ ખતરાનું નામ છે સાયબર ક્રાઇમ. આજે આપણે જાણીશું સાયબર ક્રાઇમ શું છે, ગુનેગારો કેવી રીતે લોકોને નિશાન બનાવે છે, સૌથી વધુ કયા પ્રકારની છેતરપિંડી થાય છે અને સૌથી મહત્વની વાત, તમે આ ગુનાઓથી કેવી રીતે બચી શકો છો. ચાલો શરૂ કરીએ આજની સ્પેશિયલ સ્ટોરી. ડિજિટલ યુગ અને વધતો ખતરો. એક સમય હતો જ્યારે ચોરી કરવા માટે ચોરને ઘરમાં ઘૂસવું પડતું હતું, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજે ચોર તમારા ઘરમાં નહીં પરંતુ તમારા મોબાઈલમાં ઘૂસે છે. ભારતમાં કરોડો લોકો સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. યુપીઆઈ, ઓનલાઈન બેન્કિંગ, સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સના વધતા ઉપયોગને જીવનને સરળ બનાવ્યું છે. પરંતુ આ સુવિધા સાથે જોખમ પણ વધ્યું છે. સાયબર ગુનેગારો હવે કમ્પ્યુટર અને મોબાઈલ મારફતે લોકોને નિશાન બનાવી રહ્યા છે. અને ચોંકાવનારી વાત તો એ છે કે સાયબર ગુનેગારો તમારા શહેરમાં હોવું એ જરૂરી નથી. તે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠો હોઈ શકે છે. સાયબર ક્રાઇમ શું છે? સાયબર ક્રાઇમ એટલે કમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ અથવા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવતો ગુનો છે. ઓનલાઈન બેંક ફ્રોડ, યુપીઆઈ છેતરપિંડી, ઓટીપી ફ્રોડ, સોશિયલ મીડિયા હેકિંગ, ડેટા ચોરી, ફેક વેબસાઇટ, ફિશિંગ હુમલા, ઓનલાઈન બ્લેકમેલિંગ અને ક્રિપ્ટો અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ. સાયબર ક્રાઇમ માત્ર પૈસાની ચોરી નથી. ઘણી વખત વ્યક્તિની ઓળખ, ફોટો, ખાનગી માહિતી અને પ્રતિષ્ઠા પણ નિશાન બની શકે છે. એક ઓટીપી અને ખાતું ખાલી. સાયબર ગુનેગારોની સૌથી મોટી તાકાત છે લોકોની અજાણતા. ઘણા લોકો હજુ ઓટીપીનું મહત્વ સમજતા જ નથી. ઠગ લોકો પોતાની બેંક અધિકારી, પોલીસ અધિકારી અથવા સરકારી કર્મચારી તરીકે ઓળખાવે છે. તેઓ ફોન કરીને કહે છે તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે, કેવાયસી અપડેટ કરાવવી જરૂરી છે, તમારું એટીએમ કાર્ડ બંધ થઈ જશે અને પછી ઓટીપી માંગે છે. વ્યક્તિ વિશ્વાસમાં આવીને ઓટીપી આપી દે છે અને થોડા જ મિનિટમાં ખાતું ખાલી થઈ જાય છે. યુપીઆઈ ફ્રોડનું જાળ. ભારતમાં યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ચા નાસ્તાથી લઈને મોટા વેપારી સુધી દરેક જગ્યાએ યુપીઆઈનો ઉપયોગ થાય છે. પરંતુ સાયબર ગુનેગારો આ સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ પૈસા મોકલવાના બહાને કોલેક્ટ રિક્વેસ્ટ મોકલે છે. ઘણા લોકો માને છે કે તેમના પૈસા મળશે, પરંતુ મંજૂરી આપતા જ પૈસા તેમના ખાતામાંથી કપાઈ જાય છે. નિષ્ણાતો કહે છે પૈસા મેળવવા માટે ક્યારેય પિન દાખલ કરવાની જરૂર પડતી નથી. ફિશિંગ, નકલી લિંકનો ખતરનાક ખેલ. આજકાલ મોબાઈલમાં અનેક એસએમએસ અને ઈમેલ આવે છે. કેટલાક મેસેજમાં લખેલું હોય છે તમને ઇનામ મળ્યું છે, તમારું પાન કાર્ડ બ્લોક થઈ જશે, તમારી બેંક એકાઉન્ટ વેરીફાઈ કરો. આ મેસેજમાં એક લિંક હોય છે જે આપણે ઉતાવળમાં ક્લિક કરી દઈએ છીએ અને સીધા નકલી વેબસાઇટ પર પહોંચી જાય છે. ત્યાં દાખલ કરેલી તમામ માહિતી સીધી ગુનેગાર સુધી પહોંચી જાય છે. સોશિયલ મીડિયા પર છુપાયેલા ગુનેગારો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલિગ્રામ આજે આપણા જીવનનો એક મુખ્ય ભાગ બની ગયો છે. પરંતુ સોશિયલ મીડિયા પર ગુનેગારો મોટું હથિયાર બની ગયું છે. ફેક એકાઉન્ટ બનાવી લોકો સાથે મિત્રતા કરવામાં આવે છે, પછી તેમની વ્યક્તિગત માહિતી મેળવવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં ફોટોનો દુરુપયોગ કરીને બ્લેકમેલ કરવામાં આવે છે. મહિલાઓ અને યુવતીઓ ખાસ કરીને આવા ગુનાઓનો ભોગ બને છે. પાર્ટ ટાઈમ જોબ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ. તાજેતરમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા ગુનાઓમાં પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ સામેલ છે. વોટ્સએપ પર મેસેજ આવે છે દિવસના 5000 કમાઓ, ઘરે બેઠા લાખો રૂપિયા કમાઓ. શરૂઆતમાં થોડા રૂપિયા આપવામાં આવે છે, ત્યારબાદ મોટી રકમ રોકાણ કરવામાં આવે છે અને અંતે વ્યક્તિ છેતરાઈ જાય છે. આ જ રીતે શેર માર્કેટ, ક્રિપ્ટોકરન્સી, ઓનલાઈન ટ્રેડિંગ ના નામે પણ કરોડોની છેતરપિંડી થઈ રહી છે. બાળકો અને મહિલાઓ સામે વધતા ગુનાઓ. સાયબર ક્રાઇમ માત્ર પૈસાની ચોરી નથી પરંતુ મર્યાદિત નથી. બાળકો સામે સાયબર બુલિંગના કેસ વધી રહ્યા છે.
ઓનલાઈન ગેમિંગ દરમિયાન અજાણ્યા લોકોનો સંપર્ક કરે છે અને પછી વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. મહિલાઓ સામે ફેક પ્રોફાઇલ, મોડ ફોટો, ઓનલાઈન હેરાનગતિ કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નવો ખતરો. AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ ટેકનોલોજી અનેક ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહી છે, પરંતુ ગુનેગારો તેનો દુરુપયોગ પણ કરી રહ્યા છે. ડીપફેક વિડીયો અને નકલી અવાજ દ્વારા છેતરપિંડીના કેસ સામે આવી રહ્યા છે. કોઈ વ્યક્તિનો અવાજ કે ચહેરો નકલી રીતે બનાવી લોકોને ભ્રમિત કરવામાં આવે છે. તેથી હવે માત્ર અવાજ સાંભળીને કે વિડીયો જોઈને વિશ્વાસ કરવો તે પણ જોખમી બની ગયો છે. સાયબર સુરક્ષા માટે શું કરવું? નિષ્ણાતો કેટલીક વખત મહત્વપૂર્ણ સલાહો આપે છે. OTP ક્યારે શેર ન કરો, પિન કોડ કોઈને ન આપો, અજાણી લિંક પર ક્લિક ન કરો, મજબૂત પાસવર્ડ રાખો, 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ રાખો, અજાણી એપ ડાઉનલોડ ન કરો, સોશિયલ મીડિયા પર માહિતી મર્યાદિત રાખો, દરેક ટ્રાન્ઝેક્શન ચકાસો, લાલચભરી ઓફરથી દૂર રહો. જો છેતરપિંડી થઈ જાય તો જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને તો ગભરાશો નહીં. સૌથી પહેલા બેંકનો સંપર્ક કરો, ત્યારબાદ તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર કોલ કરો અને સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો. જેટલી ઝડપથી ફરિયાદ થશે તેટલી રકમ બચાવવાની શક્યતા રહેશે. તો દર્શકો, સાયબર ક્રાઇમ માટે ટેકનોલોજીનો મુદ્દો નથી, આ જાગૃતિનો મુદ્દો છે. ગુનેગારો દરરોજ નવી રીતે શોધી રહ્યા છે, પરંતુ જો આપણે સાવચેત રહીશું તો માહિતી મેળવીશું, સુરક્ષાના નિયમોનું પાલન કરીશું તો આવા ગુનાઓથી બચી શકીશું. યાદ રાખો, એક OTP, એક ખોટી લિંક અને એક ઉતાવળો નિર્ણય તમારી આખી બચત જોખમમાં મૂકી શકે છે. જાગૃત રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.